તો મારી તમને પ્રાર્થના છે, તમારા સ્વાદમાં તમે કાંઈ ફેરફાર નહીં કરતા, પણ ઠાકોરજી માટે એક લસણ ડુંગળી વગરનું શાક અને તમારા ઘરમાં જે પણ રસોઈ બનાવી હોય, રોટલી, દાળ ભાત બધું જ એક તુલસી પત્ર પધરાવીને મારા ઠાકોરજીને ધોગ લગાવજો રોજે. અને એ પ્રસાદ તમે નિત્ય તમારા ઘરના પરિવારના લોકોને જમાડશો ને તો તમારા પરિવારના લોકોના વિચાર નહીં બગડે કોઈ દિવસ. ભગવાનને જમાડીએ, જે મને તમને 3 ટાઈમ જમાડે છે. આ તો ભગવાનનો પ્રસાદ હતો. પતિ પત્ની બંને વેલા ઉઠીને એટલા ભાવ સાથે ભગવાનની રસોઈ બનાવે, અને ભગવાનની રસોઈ બને, ભગવાનનો પ્રસાદ બને એટલે એમાં આપોઆપ ભાવ હોય, અને ભાવ હોય એટલે રસોઈ મીઠી બને છે. બાકી ખાંડ તમે વધારે નાખો તો એ તો ગળ્યું બને, મીઠી ન બને. તમે બધા એના અનુભવી છો. સત્યનારાયણ ભગવાનની કથા તમારા ઘરે હોય અને ઓસરીમાં બેસીને ગોરબાપા ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનની કથા વાંચતા હોય, અને રસોડામાં 2-5 બહેનો મહાપ્રસાદ બનાવતા હોય, શીરો બનાવતા હોય, અને એ શીરો પ્રસાદ થઈને જયારે પાસે આવે ત્યારે એટલો સરસ લાગે, એટલી ને એટલી સામગ્રી હોય, અને બપોરે 1:30 કે 2 વાગે ગરદણીએ કીધું હોય, સાંભળ્યું ગોર બાપા આવ્યા છે જમવા, શીરો બનાવી નાખો ને. એ 1:30 વાગે જે શીરો બને એમાં ભાવ ન હોય. પછી ભાવ હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણ. ભગવાન ભાવ કે ભૂખે હૈ. નહીં તો સામગ્રી એટલી જ હતી, જ્યારે તમે સત્યનારાયણ ભગવાનની કથામાં વાપરી હતી એટલી સામગ્રી હતી, એના રસોઈયા હતા, છતાં સ્વાદ બદલી ગયો. કેમ? ભાવ બદલાઈ ગયો છે. પેલામાં ભાવ હતો, મારા ઠાકોરજી માટે બનાવું છું, ભગવાનનો પ્રસાદ બનાવું છું, અને એક સામાન્ય મનુષ્ય માટે બનાવું છું, એટલે આખો ભાવ બદલી જાય છે. પતિ પત્ની બંને જણા ભગવાનનો પ્રસાદ બનાવે, અને એ પ્રસાદ થકી બધા લોકો જ્યારે ભોજન કરવા આવે ત્યારે ખૂબ ભાવ સાથે બધાને જમાડે છે. સંતો જમીને નીકળે, પોતાના આશ્રમ તરફ જતા હોય છે. માર્ગમાં કોઈ સંતો મળે તો એને પૂછે, ક્યાં જાઓ છો? તો કે પંઢરીપુર કે વિઠ્ઠલબાના દર્શન કરવા માટે. એમ તો એક કામ કરો, વિઠ્ઠલનાથના દર્શન કરી અને એની બાજુમાં જ એક બ્રાહ્મણનું ઘર છે, ત્યાં તમે ભોજન કરવા જાજો, રસોઈ બહુ સારી હોય છે. પછી તો જેટલી ભીડ વિઠોબાના મંદિરમાં એટલી જ ભીડ અહીંયા બ્રાહ્મણના ઘરમાં. દર્શન કરે ને સીધા ભોજન લેવા આવે, દર્શન કરીને ભોજન લેવા આવે. આમ કરતા કરતા વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. હવે જેટલા લોકો આવે છે એટલા લોકોની રસોઈ બનાવવાની શક્તિ પોતાના હાથમાં નથી, પોતાના શરીરમાં શક્તિ નથી રહી. એટલે પતિ પત્ની એમ કહે છે કે હવે આપણાથી રસોઈ થતી નથી, આ શરીર હવે કામ કરતું નથી બરાબર, શું કરીશું? પતિએ કહ્યું કે સાંભળ્યું, આપણે એક કામ કરીએ, એક માણસ રાખી લઈએ. કોઈ રસોઈ બનાવવાળો માણસ મળી જાય તો આપણે એને પગાર આપી દેશું, આપણા ઘરમાં એને રહેવા માટે એક રૂમ આપી દેશું. વાત નક્કી કરી એટલે વળી પાછું એક બોર્ડ માર્યું, એક સેવકની જરૂર છે. 2-4 દિવસો થયા. 15-17 વર્ષનો એક દીકરો, જેનું પરિવારમાં કોઈ હતું નહીં, એમણે જોયું એટલે એમને ભૂખ લાગી એટલે જમવા આવ્યો છે. સાથે સાથે બોર્ડ જોયું હતું કે અહીંયા અમારે સેવકની જરૂર છે. એટલે એમણે પેલા બ્રાહ્મણ પતિ પત્નીને પૂછ્યું કે તમે અહીંયા લખ્યું છે કે તમારે સેવકની જરૂર છે, તો તમે મને રાખશો સેવક તરીકે? બ્રાહ્મણ કહે છે કે અરે બેટા, અમારે તો એક સેવક એવો જોઈએ છે કે જેને રસોઈ કરતા આવડતી હોય, અમારા ઘરનું કામ કરે, અને જેટલા ભક્તો ભગવાનના આવે એને ભોજન કરાવવા માટે આવે એવો અમારે ભક્ત જોઈએ છે. તો કે મને તમારી ત્યાં નોકરી રાખી લો ને. અરે પણ તારી પાસે શું કામ કરાવું, તને શું આવડે છે? અરે તમે જે કોઈ આવડે છે. તને રસોઈ બનાવતા આવડે? અરે હા રસોઈ આવડે છે મને. તું આટલા બધાની રસોઈ એકલો બનાવીશ? અરે હા, એકવાર તમે મને રાખી તો જુઓ. બ્રાહ્મણ પત્નીને આમ થયું કે ભગવાન આપણને દીકરો નથી આપ્યો, પણ આ દીકરા જેવો આપણા ઘરે આવ્યો છે સેવક થઈને, તો આપણે હાલો રાખી લઈએ. આપણે 2 કામ થશે, એને નોકરી મળી જશે, આપણને દીકરાનો પ્રેમ મળી જશે. આપણે એને રાખી લઈએ. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે વાલા ભક્તો. તમારા હૃદયનો ભાવ હોય તો શું થઈને ઉભું રહે એની ઘટના છે. બ્રાહ્મણ પત્નીની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે બેટા તારું નામ શું છે? અરે છોકરો કહે છે કે મહારાજ મારું નામ અંતર્યામી છે.
તારા પિતાજીનું નામ? તો કે ઈ ખબર નથી મને. કેમ? તો કે મેં જોયા જ નથી મારા બાપુજીને. તારા બાનું નામ? તો કે એની મને ખબર નથી, કારણ કે મેં કોઈને જોયા જ નથી. હશે કે નહીં, ક્યાં હશે, કોને ખબર છે? પણ તમે મને રાખી લો ને, હું તમારા ઘરનું બધું કામ કરીશ. દીકરાના ચહેરા ઉપરનું તેજ પણ સારું હતું. આ બધું જોયા પછી પેલા બ્રાહ્મણે કહ્યું કે રે ભાઈ, જો તારાથી કામ થાય તો રોકાજો, નકર પાછો જતો રહેજે. કઈ વાંધો નહીં. સાંજના સમય સુઈ જાય છે. વહેલી સવારમાં આ અંતર્યામી જાગી સ્નાનાદિ કર્મ કરી પવિત્ર ભાવ સાથે રસોઈખાનામાં જાય છે. રસોઈખાનાની તમામ સ્વચ્છતાઓ કરી અને પછી રસોઈ બનાવે છે. બ્રાહ્મણ પતિ પત્ની ઉઠે છે ત્યાં તો શાકના અને દાળના વઘાર થઈ રહ્યા છે. એકલો શાક કાપી નાખે, એકલો શાકને વઘારી નાખે અને એ સમયે બધી જ રસોઈ બને. એટલો સુંદર સ્વાદ, એ રસોઈનો સ્વાદ, એની સુગંધ આવે. સવારમાં 9:30 વાગે ભોજન શરૂ થઈ જાય. 9:30 વાગ્યામાં જમવાનું શરૂ થઈ જાય. ભક્તો આવીને જમવા બેસે. બધાને પતરાવાળી આપે, બધાને પાત્રો આપે, બધાને પીરસવા જાય. એટલે આ એકલો પીરસતો હતો. એટલે બરાબર આ બ્રાહ્મણને થયું કે લાવ હું મદદ કરાવું. એટલે એક પાત્ર લઈને એ પીરસવા ગયા તો દોડીને આવીને હાથમાં લઈ લીધું. બાપુજી તમે બેસો, હું પીરસી દઈશ, તમે બેસો. બ્રાહ્મણ પત્ની આ દીકરાને આટલું કામ કરતો જોઈ અને આનંદિત થાય છે. પણ શરત એક હતી. અંતર્યામીએ જ્યારે કામ રાખ્યું અને ત્યાં રોકાયો ત્યારે કહ્યું કે પેલી વાત છે બાપુજી, મારી શરત એક છે કે જેટલા ભક્તો તમારા ઘરે જમવા આવશે એ બધાની રસોઈ હું બનાવીશ, પણ મને જમાડવા માટે રસોઈ માં બનાવશે. મને જમાડવા માટે તમારે 2 રસોઈ બનાવવાની. એટલે પત્ની કીધું કાંઈ વાંધો નહીં, હવે આટલું તું છોકરું કેટલું ખાય, 2 રોટલી હું કરી દઈશ. પણ અંતર્યામીએ કીધું કે બીજી વાત એ કે હું જેટલું જમું તમારે મને ટોકવાનો નહીં, કોઈ દી આટલું બધું ન જમાય એમ. હા ભાઈ નહીં ટોકીએ, તું ખાજે તમે તમારા મારો દીકરો. ત્રીજી વાત અંતર્યામીએ એ કીધી કે હું ગમે તેટલું જમું પણ એ તમારે કોઈને જઈને કહેવાનું નહીં કોઈ દિવસ. આડોશી પાડોશીને કોઈને નહીં કહેવાનું, નહીં કહીએ બેટા. એટલું સુંદર કામ કરે. બપોર થયું, 12:30 વાગ્યા, બધાને જમાડી દીધા. પછી અંતર્યામીએ કીધું કે માં બધાએ જમી લીધું, હાલો હવે મને જમાડી દો તમે. ત્યાં તો માં હોશે કાથરોટની અંદર લોટ બાંધ્યો, શાક વઘાર્યું. 1 વાટકો શાક બનાવ્યું, 2-3 વાટકા દાળ બનાવી. આટલું બધું કામ કર્યું એટલે માને આનંદ થયો ને, તો માએ રોટલી મેં બદલે એને પૂરી બનાવી કે હાલ તને પૂરી ખવડાવું. માને એમ કે કેટલું ખાશે, થોડો ઘણો લોટ બાંધ્યો તો 5, 7, 10 પૂરીનો, એ તો ઘડીકમાં ખાઈ ગયો. માં હજી પૂરી લાવો. માએ બીજી વાર લોટ બાંધ્યો, બીજી પૂરી ખાઈ ગઈ બધી. માં હજી થોડીક પૂરી. માએ ત્રીજી વાર લોટ બાંધીને પૂરી ખવડાવી. આમ કરતા કરતા દિવસો વ્યતીત થઈ ગયા. માને રોજ 2-3 વખત લોટ બંધાવડાવ્યા. જેટલા યાત્રિકો આવે એ યાત્રિકોને એકલો જમાડે. યાત્રિકો બધાય થઈને જેટલું ખાય એટલું પાછું એકલો ખાય. અને મા બાબાની એટલી સેવા કરે, ચરણની સેવા કરે, મા બાબાને મસ્તક દબાવી દે. પતિ પત્ની સુઈ જાય પછી આ અંતર્યામી સુવા જાય. ખૂબ ભાવથી પણ પોતાના મા બાપને જમાડે. એમાં બરાબર 1-2 મહિના થયા અને પત્ની પડોશમાં બેસવા ગયા. પડોશમાં બેસવા ગયા એટલે પડોશના બહેનો એની હારે બેઠા હતા. એમાં બરાબર વાતમાંથી વાત નીકળી અને પડોશીએ કહ્યું કે બેન, હમણાં તો તારા ઘરમાં કઈ ઉજાસ છે ને, અને મારા ભાઈના ગાલ તો જો કેટલા લાલ થઈ ગયા છે, એના મોઢા ઉપર તેજ આવી ગયું. બ્રાહ્મણ પત્ની કહે છે કે હા સાચી વાત છે તમારી, અમારા ઘરમાં પેલો અંતર્યામી આવ્યો છે ને, એ એટલું જમાડે છે ભાવથી ને, એટલે હમણાં એનું શરીર સારું થઈ ગયું છે. પણ બેન, એનું શરીર સારું થઈ ગયું, પણ તું કેમ લેવાઈ ગઈ? હાવ ગમે તેટલા એ હારા હોય તો લેવાય જ જાય. બોલો, તું કેમ આટલી હાવ દુબળી પાતળી થઈ ગઈ? તારા મોઢા ઉપર હજી થાક ગયો હોય એવું લાગતું નથી. આવું કીધું એટલે એ બ્રાહ્મણ પત્ની કીધું કે શું કરું? બધા ભક્તો આવે ને, ઓલો છોકરો મારા ઘરમાં આવ્યો છે, એ કામ કરે, બધાને જમાડે, પણ પાછો એની રસોઈ મારે બનાવવાની, ઓલા બધા જમે એટલું મારે એનું રાંધવાનું 3 ટાઈમ. એમાં થાકી જાઉં છું સાવ. કેટલું જમે છે એ તો. વાત પૂરી થઈ, ઘરે આવે છે. સાંજના ભોજનની તૈયારી કરવાની છે. પતિ પત્ની બંને જણાને થયું કે છોકરો કદાચ બપોરના સુઈ ગયો હશે, એટલે અવાજ કર્યો, અંતર્યામી, એ બેટા અંતર્યામી.
કોઈ જવાબ ના આપ્યો. ઘરમાં બધી જગ્યાએ શોધે છે, ક્યાંય હતો નહીં. એટલે કદાચ પત્ની કીધું કદાચ શાક માર્કેટમાં નથી ગયો ને શાકભાજી લેવા, તો કઈ ના, શાક માર્કેટનું આ બધું શાક અહીં પડ્યું છે. બહુ એને શોધે છે પણ ક્યાંય મળતો નથી. કારણ કે અંતર્યામીએ કીધું કે જે દિવસે મારા ભોજનની વાત તમે કોઈને કરશો ત્યારે હું વયો જઈશ, હું નહીં રોકાવ. આજ પત્નીએ ત્યાં જઈને કહ્યું એટલે અંતર્યામી છોકરો નીકળી ગયો. હવે આ બાજુ બધા લોકો જમવા આવે, રસોઈ બને નહીં, કરવું શું? અને એક દીકરા જેવો એક દીકરો મળ્યો હતો એટલે એટલો પ્રેમ પણ બંધાઈ ગયો હતો. પતિ પત્ની બંને દુઃખી થઈ ગયા છે. બંને જણાને થયું કે આજે દીકરાનું સુખ મળ્યું હતું એ પણ જતું રહ્યું. ભગવાન વિઠ્ઠલનાથના મંદિરમાં ગયા છે. ભગવાનની સામે ઉભા રહીને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે અમને તો દીકરો નથી આપ્યો, પણ હે નાથ એક દીકરો મળ્યો તો એ પણ વયો ગયો. બંને પતિ પત્ની ભગવાનની સામે ઉભા ઉભા રડી રહ્યા છે. પ્રભુ અમને અમારો દીકરો પાછો આપી દો ને. અમારા ઘરમાં એના વગર હવે અમને ગમતું નથી ક્યાંય. અમને દીકરો પાછો આપી દો ને. ક્યાં ગયો અમારો અંતર્યામી? ભગવાન પાસે આંસુડા પાડતા હતા ને કે કાનમાં અવાજ પડ્યો, બાબા, એ બાબા. એકદમ આંખો ખોલી પાછળ વળું જોયું, ચારે બાજુ દીકરાને શોધે છે, ક્યાંય અંતર્યામી નથી. બીજો અવાજ આવ્યો, બાબા ત્યાં નહીં, અહીંયા જુઓ. જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશાને જરા ઓળખવાનો પ્રયત્ન કરી અને બાબાએ નજર કરી. બ્રાહ્મણ જ્યાં નજર કરવા જાય તો એ અવાજ આવતો હતો ભગવાનના ગર્ભગૃહમાંથી, ભગવાનના મંદિરમાંથી અવાજ આવતો હતો. ભગવાનના મંદિરમાં ગર્ભગૃહમાં નજર કરે છે તો જે અંતર્યામી દીકરો ઘરે આવ્યો હતો એ જ સ્વરૂપમાં ભગવાન વિઠ્ઠલનાથ પોતે ઉભા રહ્યા છે સામે. ભગવાન ઉભા રહીને કહે છે, બાબા હું આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે મારી વાત કોઈને કરશો નહીં તમે. હું તમારા ઘરે આવ્યો પણ તમે મને રોકી ના શક્યા. વાલા ભક્તો, આ કથા સાથે મારે તમને એટલું કહેવું છે કે તમારો ભાવ જો સાચો હોય ને તો ભગવાન તમારે ત્યાં નોકર બનવા તૈયાર છે. આખી દુનિયાનો માલિક તમારે ત્યાં નોકર બને છે, પણ તમારા અંતરનો ભાવ હોવો જોઈએ. પ્રભુ તમે અમારા છો. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. હમણાં તમને વાતો કરવાની છૂટ આપે તો આટલો અવાજ નીકળે? વાતો કરવાની છૂટ આપો તો કેટલો અવાજ નીકળે? માઇક ને તમે આગળ પાછળ રાખી દો એટલો અવાજ તમારો નીકળે. બાજુવાળાને જરા કોણી મારો, એ ગાવા લાગજે ને કઈ જગાડો એને. કારણ કે અહીંયા આ ધૂન એટલા માટે જ આવે છે, જગાડવા હાટું. ભગવાનની કથા તમને જગાડવા આવી છે, ઉઠાડવા નહીં. ઉઠવાનું તો પથારીમાંથી હોય, જીવનમાં તો જાગવાનું હોય છે વાલા ભક્તો. એકવાર જગાડી દો બાજુવાળાને સુઈ ગયો હોય તો, અને નહીં જગાડો તો લોભ તમારે ખોટ જવાની છે. કારણ દેવ ભાગવતમાં એવું લખ્યું છે કે જે માણસ કથામાં આવીને સુઈ જાય એ બીજા જન્મમાં સાપ બને. જે માણસ કથામાં આવીને સુઈ જાય, સુઈ જવાનો અર્થ એવો ન હોય આંખ બંધ કરીને નસકોરા બોલાવે એને સુઈ ગયા કહેવાય. સુવાનો અર્થ એ છે જે માણસ મનથી હાજર ન હોય એ સુઈ ગયો છે. જે જગ્યાએ તમે બેઠા છો ત્યાં મનથી હાજર ન હો તો તમે સુઈ ગયેલા માણસ છો.